લોન એપ્લાય કરતા હોય ત્યારે શું શું વાતનું ધ્યાન રાખવું જરૂરી છે? આજે તમે વાત કરો છો ને, એ છે એક પ્રકારની વર્કિંગ કેપિટલ લોન. વર્કિંગ કેપિટલ લોનની અંદર કઈ કઈ વસ્તુ ઇન્વોલ્વ હોતી હોય છે એ હું તમને એક્ઝામ્પલ સાથે કહું. તો સિબિલ શું છે અને કઈ રીતે વર્ક કરે છે? લોન લેતી વખતે 3 થી 4 પોઈન્ટ એવા છે જેને આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. CGT MSE એ શું છે? સિબિલ જે છે એ એક સ્કોરિંગ સિસ્ટમ છે. હોમ લોન હર એક વ્યક્તિ લઈ શકે છે. પ્રધાનમંત્રી સાહેબનું એક વિઝન છે, હાઉસિંગ ફોર ઓલ. કોઈ ચાલુ બિઝનેસ છે, એમને લોન જોતી હોય તો થોડા સમય માટે કઈ લોન મળી શકે? મોર્ગેજની અંદર છે ને 3 થી 4 પ્રકારની પ્રોપર્ટીઓને મોર્ગેજ કરીને તમે લોન ઉપાડી શકતા હોય છે. બેન્કિંગ સેક્ટરની અંદર ઘણીવાર સાંભળ્યું છે કે અનસિક્યોર્ડ લોન, તો એ શું છે? ODCC ફેસિલિટીની અમાઉન્ટ એક્ઝામ્પલ તરીકે 1 કરોડ રૂપિયાની એમણે ફેસિલિટી લીધી છે. આપના ક્લાયન્ટની કોઈ એક એવી સક્સેસ સ્ટોરી શેર કરો કે જેને લોન લીધા પછી બેનિફિટ થયો હોય. જે બિઝનેસ ઓનર બિઝનેસ એક્સપાન્શન કરવા માંગતા હોય છે એને આઈડિયલી 2 રીતની લોન મળે. નમસ્તે, એસ્પાયર પર કૌશિકમાં આપનું સ્વાગત છે. આજના સમયમાં એક એવી સર્વિસ કે જે પર્સનલ વ્યક્તિ ઓર બિઝનેસમેનને ગ્રોથમાં હેલ્પફુલ ટૂલ તરીકે કામ કરી રહ્યું છે. આજે આપણે સાથે છે હાર્દિકભાઈ સોની, કે જે ઘણા વર્ષોથી આ લોન સેક્ટરમાં ખૂબ સારી સર્વિસ આપે છે. એમના કસ્ટમરને ખૂબ સારી સર્વિસ આપી અને એમના સપનાઓ સાકાર કર્યા છે. તો આજે આપણે ચર્ચા કરીશું લોન, સિબિલ, SMA અને ક્રેડિટ રેટિંગ વિશે. હાર્દિકભાઈ, એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. કેમ છો? ઓલ ગુડ સર, થેન્ક યુ વેરી મચ કૌશિકભાઈ, અમને ઇન્વાઇટ કરવા માટે થઈને અને મારા બિઝનેસ માટે થઈને તમે મને આજે હેલ્પફુલ થાશો એ બદલ તમને પણ થેન્ક યુ સર. ફંડવાઇઝરની શરૂઆત ક્યારથી થઈ? કૌશિકભાઈ, ફંડવાઇઝર જે છે એ 2020ની અંદર મેં સ્ટાર્ટ કર્યું. ફંડવાઇઝર સ્ટાર્ટ કર્યું એ પહેલાંની થોડીક જર્ની પણ હું તમને કહું. ફંડવાઇઝર પહેલાં હું બોમ્બે હતો. 2007થી લઈ આ ઇન્ડસ્ટ્રીની અંદર હું આવ્યો. આ ઇન્ડસ્ટ્રીની અંદર બેઝિક પર્સનલ લોન, બિઝનેસ લોનથી શરૂઆત કરી અને ત્યાર પછી હોમ લોન, મોર્ગેજ લોન કરી અને એક એવી પ્રોડક્ટ જે વર્કિંગ કેપિટલ છે, થોડીક ડિફિકલ્ટ પ્રોડક્ટ છે કે જેની અંદર મને બેન્કરનો, કસ્ટમરનો સપોર્ટ હતો. એમાંથી ઘણી બધી વસ્તુ મને શીખવા મળી અને આ ઇન્ડસ્ટ્રીની અંદર 2007થી અવેલેબલ થયું. 2020માં મેં રાજકોટની અંદર આવી અને ફંડવાઇઝરને સ્ટાર્ટઅપ કર્યું. ફંડવાઇઝર નામ જે છે મને મારો નાનો બ્રધર સુનિલ એણે મને નામ આપ્યું કે ભાઈ આ કંપનીનું નામ તમે રાખો. આનાથી તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસીસ શું છે એના વિશે તમને લોકોને સમજવામાં ઇઝી પડશે, માટે આ ફંડવાઇઝર છે એ નામ આવ્યું. અને આમ ઓવરઓલ જોવા જાવ તો લગભગ 17 વર્ષથી વધારાનો આ ઇન્ડસ્ટ્રીનો અનુભવ છે. આ સમયમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે લોન અપ્લાય કરે છે ત્યારે લોન એમના માઇન્ડમાં એવું છે કે એક બોજ છે. તો શું ખરેખર લોન બોજ છે? તો તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે લોન જે છે એ બોજરૂપ અથવા તો ભારરૂપ છે કે નહીં, અગર વ્યક્તિ એમ વિચારે કે હું આનું રિપેમેન્ટ કરી શકીશ કે નહીં, એ વિચારશે ને તો ભારરૂપ છે. પણ વ્યક્તિ અથવા ઇન્ડસ્ટ્રી એના ગ્રોથ માટે તેને વિચાર કરશે કે ભાઈ મને અત્યારે આ લોન હું લઉં છું, એનું રિપેમેન્ટ અગર હું રેગ્યુલર કરું છું અને આગળ જતાં મને આ પ્રોપર્ટીથી કોઈ એપ્રિશિએશન મળશે તો આ લોન જે છે એ બોજરૂપ નહીં લાગે. કારણ કે તમને ખબર છે કે તમારી પ્રોપર્ટી જે તમે વસાવી રહ્યા છો એ પ્રોપર્ટીનો આજથી 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી એની શું એક્સપેક્ટેડ માર્કેટ વેલ્યુ રહેશે. તો એ વિચાર કરીને તમે લેશો ને તો લોન જે છે એ ભારરૂપ નથી લાગવાની. અને બીજું કે બેંક જે છે કે તમારી સાથે એ પાર્ટનર તરીકે આવશે. આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી ફંડનું અરેન્જમેન્ટ કરવા માટે તેને જશે તો
એને કોઈ પણ જગ્યાએ વ્યાજ તો આપવું પડશે. તો બેંક શું કામે નહીં? હમ બેંક જે છે એ સારામાં સારો પાર્ટનર તરીકે આવશે. કોઈ પણ પ્રોપર્ટી તમે પરચેસ કરો, કોઈ પણ પ્રોપર્ટીને તમે લોનમાં ઇન્વોલ્વ કરો, તો તમે એમ વિચારીને ચાલજો કે બેંક તમારી પાર્ટનર છે. તો તમને તમારી લોન જે છે એ બોજરૂપ નહીં લાગે. સાચી વાત છે, તમે ખૂબ સાચી વાત કરી છે. લોનની એપ્લિકેશન કરવા સમયે વ્યાજનું કેલ્ક્યુલેશન થતું હોય છે. જી. કે જ્યારે કોઈ વ્યક્તિને એવું થતું હશે કે મારે આટલું વ્યાજ દેવું પડશે, જી. તો જ્યારે એમની લોન પૂરી થાય અને ત્યારે એમનું વ્યાજ એમને મળી શકે, તો એવું તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટેની ગાઈડન્સ ખરા? આ હું એક ટોપિકથી રિલેટ કરું અગર, તો એના ઉપર અગર વાત કરીએ તો એક્ઝામ્પલ, હું એક હોમ લોન લેવા જઈ રહ્યો છું. એ હોમ લોનનો એક ઇન્સ્ટોલમેન્ટ છે, એક્ઝામ્પલ તરીકે ₹50,000 ઇન્સ્ટોલમેન્ટ આવે છે. 50,000 ઇન્સ્ટોલમેન્ટની અંદર અગર હું એ ઇન્સ્ટોલમેન્ટના 10% એડ કરી દઉં, ₹55,000. મારા એક સારા મિત્ર છે DRS ફાઇનાન્શિયલ સર્વિસીસ, કે જે મ્યુચ્યુઅલ ફંડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એ મ્યુચ્યુઅલ ફંડની અંદર અગર એસઆઈપી, જે લોનનો EMI આવે છે એના 10% અગર તમે એસઆઈપી કરી નાખો, તો જ્યારે તમારી લોન પૂરી થશે, સે એક્ઝામ્પલ તમે હોમ લોન લીધી છે 20 વર્ષ માટે, તમે ટેન્યુઅર લીધો છે, એ હોમ લોન પૂરી થશે ત્યારે તમારી પ્રોપર્ટી તો તમને પાછી આવશે, પણ જે ₹5,000 જે તમે ઇન્સ્ટોલમેન્ટ કર્યા છે એસઆઈપીમાં, તો એ એસઆઈપી જે છે એ જ્યારે 20 વર્ષે મેચ્યોર થઈને આવશે ત્યારે એ પૈસા પણ તમને બહુ મીઠા લાગશે. તમારી પ્રોપર્ટી પણ આવી ગઈ અને પ્લસ તમે જે પૈસા ઇન્વેસ્ટ કરેલા છે એ ઇન્વેસ્ટેડ પૈસા પણ પાછા આવશે. એટલે તમારા પહેલાં જે ક્વેશ્ચન હતો કે લોન જે છે એ બોજરૂપ થશે કે નહીં, તો આ વસ્તુ કરશો તો પણ તમને લોન બોજરૂપ નહીં લાગે. લોન એપ્લાય કરતા હોય ત્યારે શું શું વાતનું ધ્યાન રાખવું જરૂરી છે? લોન લેતી વખતે 3 થી 4 પોઈન્ટ એવા છે જેને આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. ફર્સ્ટ, કે તમે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરવા જઈ રહ્યા છો, તો એ પ્રોપર્ટીનું તમારું લીગલ ઓકે છે કે નહીં, એનું તમારે લોન લેતી વખતે તમારું ઓટોમેટિકલી લીગલ ક્લિયર થઈ જશે, કારણ કે બેંક જે છે એ એડવોકેટ પાસે તમારું પ્રોપર્ટીનું લીગલ ક્લિયર કરાવશે. બીજું, તમારી રીપેમેન્ટ કેપેસિટી જે છે એને બેઝિસ ઉપર તમને લોન મળશે. તો બીજી વાત તમારે મહત્ત્વની ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે તમારે તમારું કેટલી લોન જોઈએ છે એના માટે તમારે પ્રિપેરેશન જે છે, તમારા ફાઇનાન્શિયલ પ્રિપેરેશન જે છે એ તમે પ્રોપરલી કરો છો કે નહીં. ત્રીજું, કે તમારું બેન્કિંગ એ જે તમારા ફાઇનાન્શિયલ્સ છે એને સપોર્ટ કરે છે કે નહીં, એ પણ એક મહત્ત્વનો પોઈન્ટ છે. અને ફોર્થ પોઈન્ટ, તમારી પાસ્ટની જે રીપેમેન્ટ થયેલી લોન જે છે એની એક હિસ્ટ્રી આવે છે જે સિબિલની અંદર રેકોર્ડેડ હોય છે, ટ્રાન્સયુનિયન સિબિલની અંદર રેકોર્ડેડ હોય છે. તો એ હિસ્ટ્રી જે છે એ પણ એક વખત બેંક ચેક કરશે અને એના સ્કોરિંગ બેઝિસ ઉપર જ તે તમને લોનની માહિતી વધારે આપશે. તમે વાત કરી સિબિલની. જી. તો જ્યારે પણ એપ્લાય થતું હોય લોનની, ત્યારે એવું સાંભળવામાં આવે કે તમારો સિબિલ સ્કોર ના બેઝિસ ઉપર તમને લોન મળશે. જી. તો સિબિલ શું છે અને કઈ રીતે વર્ક કરે છે? સિબિલ જે છે એ એક સ્કોરિંગ સિસ્ટમ છે જેની અંદર તમારી એક બેઝિક ડિટેલ હોય છે, કેવાયસીની જે ડિટેલ આવતી હોય છે, તમે ક્યાં રહ્યો છો, તમારો મોબાઈલ નંબર શું છે, તમારો પાન નંબર, તમારો આધાર નંબર, આ બધાનો એક કેલ્ક્યુલેટિવ હોય છે. બીજી કઈ કઈ વસ્તુ હોય, તમે કઈ કઈ જગ્યાએ લોનની એપ્લિકેશન કરી છે, એ લોનની એપ્લિકેશન કેટલી અમાઉન્ટની કરેલી છે, તમને અગર તમે લોન લઈ લીધી છે અને તમે તમારું એનું રીપેમેન્ટ રેગ્યુલર કરો છો કે નહીં, એની માહિતી હોય છે એની અંદર. એ રીપેમેન્ટના બેઝિસ ઉપર એ લોકોનું એક સ્કોરનું કેલ્ક્યુલેશન હોય છે. એટલે તમને પૂછવામાં આવતું હોય છે તમારો સિબિલ સ્કોર કેટલો છે. એ સિબિલ સ્કોર જે છે એ આ તમારા પાસ્ટના હિસ્ટ્રી જે છે, જૂની જે તમારી રીપેમેન્ટ થયેલી હિસ્ટ્રી છે એની માહિતીમાં એક કમ્યુલેટિવ સ્કોર આપી દીધો હોય. આઈડિયલ સ્કોર જે છે ને એ 750 હોય છે. જનરલી 300થી લઈને 900 સુધીનું સ્કોરિંગ હોય છે, જેની અંદર 700થી ઉપર સ્કોર એટલે સારો સ્કોર કહેવાય, પણ જે એક આઈડિયલ સ્કોર કહેવાય છે એ 750થી ઉપર હોય. સિબિલ સ્કોર જે છે
એ સારા એવા રેન્ક ઉપર રાખવો હોય તો વ્યક્તિએ શું શું ધ્યાન રાખવું જરૂરી છે? તમારી લોનનું રીપેમેન્ટ અગર 5 તારીખે આવતું હોય તો એ 5 તારીખે થવું જરૂરી છે. તમે તમારા ક્રેડિટ કાર્ડના રીપેમેન્ટ જે છે એ અગર 5 તારીખે આવતા હોય તો એ 5 તારીખે એનું રીપેમેન્ટ થવું જરૂરી હોય છે. તમે કોઈ ઓડી ફેસિલિટી લીધી છે તો એ ઓડી ફેસિલિટીનું ઇન્ટરેસ્ટનું પેમેન્ટ 30 તારીખે અગર આવતું હોય તો 30 તારીખે તમારું એ રીપેમેન્ટ થવું જરૂરી હોય છે. અગર તમારા રીપેમેન્ટ રેગ્યુલર હશે તો તમારો સ્કોર જે છે ઓલવેઝ ઇમ્પ્રુવડ રહેશે, નહીં કે એની અંદર કોઈ બીજી કોઈ ડિફિકલ્ટી આવે. તમે અગર રેગ્યુલર રીપેમેન્ટ નથી કરતા તો જ તમારો સ્કોર જે છે એ ઓછો થાય. હોમ લોન વિશે થોડી વાત કરીએ તો હોમ લોન કોણ લઈ શકે અને ક્યારે લઈ શકે? હોમ લોન હર એક વ્યક્તિ લઈ શકે છે. પ્રધાનમંત્રી સાહેબનું એક વિઝન છે હાઉસિંગ ફોર ઓલ. આ વિઝનના અંતર્ગત ગવર્મેન્ટની જે સ્કીમ છે એમાં હર એક વ્યક્તિને, હર એક ફેમિલીને હાઉસિંગ એ મળે, ઘર મળે, પોતાનું ઘર થાય એના માટે તેને ગવર્મેન્ટ નિરંતર પ્રયાસ કરી રહી છે. આની અંદર વ્યક્તિને 20 વર્ષની હોમ લોન મળતી હોય છે. એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ સૌથી ઓછું હોય છે બીજી બધી લોન કરતાં. અગર તમે બીજી કોઈ પણ લોન લેવા જાઓ તો એના કરતાં હોમ લોનનું વ્યાજ જે છે એ ઓછું હોય છે. હોમ લોન જે છે એની અંદર એક એડિશનલ ફીચર પણ મળી રહે કે જેની લોકોને ખ્યાલ બહુ ઓછો છે. હોમ લોનની અંદર હોમ લોન ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ મળે છે. એ હોમ લોન ઓવરડ્રાફ્ટ ફેસિલિટીની અંદર અગર તમે માની લો કે 50 લાખ રૂપિયાની એક હોમ લોન લીધી છે અને તમને ખ્યાલ છે કે ભાઈ મારી પાસે હર મહિને અમુક પૈસા જે છે એ રિઝર્વ પડ્યા રહેતા હોય છે, તો એ રિઝર્વ પૈસા જે છે એ તમે હોમ લોનના અકાઉન્ટની અંદર અગર તમે પાર્ક કરશો તો એનું વ્યાજ જે છે એ તમારું ઓછું થઈ જશે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો 50 લાખની અગર હોમ લોન છે, 5 લાખ રૂપિયા તમારા રેગ્યુલર પડ્યા રહેતા હોય છે, આઈડિયલ પડ્યા રહેતા હોય છે. એ 5 લાખ રૂપિયા તમે જરૂરિયાત પ્રમાણે તમે હોમ લોનમાં ટ્રાન્સફર કરો, જરૂરિયાત પ્રમાણે તમે તમારા બિઝનેસમાં અથવા પર્સનલ યુઝ માટે તેને ટ્રાન્સફર કરો, તો એની અંદર તમારું એ 5 લાખ રૂપિયા ઉપરનું વ્યાજ જે છે જે તમે યુઝ નથી કરતા તો એ હાઉસિંગ લોનનું વ્યાજ એ ઓછું થઈ જશે. આ એક એડિશનલ ફીચર છે જે લોકોને ખ્યાલ નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે 5 લાખ રૂપીઝ એમને જો ડિપોઝિટ કરાવ્યા છે એમના લોનના અકાઉન્ટમાં અને એમને થોડા સમય પછી પાછી જરૂર પડી તો એ 5 લાખ રૂપીઝ પાછા વિડ્રોલ કરાવી શકે ખરા? જી હા, આ એક એવી ફેસિલિટી છે જેમ કોઈ બિઝનેસમેન ઓડી ફેસિલિટી વાપરતા હોય છે એવી જ રીતના આ હોમ લોનની અંદર પણ એક એવી ફેસિલિટી મળે છે કે તમને તમારા વપરાયેલા રૂપિયા જે છે એ તમને પાછા પણ મળે છે. તમે જમા કરેલા પૈસા જે છે તમને પાછા પણ મળે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી જનરલી આ રીતની વર્ક કરતી હોય છે કે તમારી પાસે અત્યારે પૈસા પડ્યા છે, તમે પાર્ક કરી દો ત્યાં, પછી પાછી જરૂર પડે બિઝનેસની અંદર વળી પાછા તમે પૈસા વિથડ્રો કરી નાખો. આ જ રીતનું હોમ લોનની અંદર પણ એક ફેસિલિટી મળે છે. હોમ લોન વિશે આપે ખૂબ સારી ઇન્ફોર્મેશન આપી. જે લાસ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ થયો છે એ ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો. હોમ લોનની સાથે સાથે એક મોર્ગેજ લોન વર્ડ સાંભળતા હોય છે. જી, તો મોર્ગેજ લોન કોણ લઈ શકે, ક્યારે લઈ શકે અને શું ઉપયોગ માટે લઈ શકે? જેમ હોમ લોન છે એવી જ રીતે મોર્ગેજ આવે છે. મોર્ગેજની અંદર છે ને 3 થી 4 પ્રકારની પ્રોપર્ટીઓને મોર્ગેજ કરીને તમે લોન ઉપાડી શકતા હોય છે. જેમ કે કોઈ એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી, કોઈ એક કમર્શિયલ પ્રોપર્ટી, કોઈ એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી, કોઈ ઓપન પ્લોટ, હોસ્પિટલ, સ્કૂલ, બેન્ક્વેટ હોલ, આ બધી પ્રોપર્ટીઓની સામે પણ લોન મળે છે. એટલે કે અગર હું મારી 1 કરોડ રૂપિયાની મારું 1 કરોડ રૂપિયાનું કોઈ એક પ્રોપર્ટી છે એની સામે મને પૈસા જોઈએ છે જેની ઉપર કોઈ અત્યારે લોન ચાલુ નથી, તો એ હું પ્રોપર્ટીને મોર્ગેજ કરીશ અને એ ફંડ જે છે એ હું મારા કયા પર્પઝ માટે થઈને યુઝ કરી શકીશ? હું મારા પર્સનલ પર્પઝ માટે થઈને, જેમ કે મારા ઘરમાં કોઈના મેરેજ છે,
જેમ કે મારે બિઝનેસની અંદર યુઝ કરવો છે, જેમ કે મારા ડોટર અથવા સનને મારે અબ્રોડ સ્ટડી માટે થઈને મોકલવા છે, તો આવા અલગ અલગ પ્રકારે હું આ પ્રોપર્ટીનું યુઝ કરી શકું છું. આ પ્રોપર્ટીની જે વેલ્યુ છે એનો હું યુઝ કરી શકું છું. જનરલી એ પ્રોપર્ટી તમારી પડી છે એને તમે કોઈક જગ્યાએ કાં ભાડે આપેલી હશે, કાં તમે પોતે એ પ્રોપર્ટીમાં રહેતા હશો. એ પ્રોપર્ટીનો યુઝ જે છે એ આવી રીતે પણ કરી શકાય ખરો, મોર્ગેજ કરીને. આપના ક્લાયન્ટની કોઈ એક એવી સક્સેસ સ્ટોરી શેર કરો કે જેને લોન લીધા પછી બેનિફિટ થયો હોય. એક મારે ક્લાયન્ટ છે જેની 50 લાખ રૂપિયાની જ લોનની રિક્વાયરમેન્ટ હતી. એ પ્રોપર્ટી જે મોર્ગેજ તરીકે એમણે આપી હતી, એ પ્રોપર્ટીની વેલ્યુ હતી 2.5 કરોડ રૂપિયાની. એને ફર્નિચરની અંદર થોડો ઘણો યુઝ કરવો હતો, એટલા માટે થઈને 50 લાખ માટે થઈને યુઝ કરવા માટે થઈને પૈસા જોતા હતા. એટલે મેં એમને વાત કરી, મેં કીધું તમારો બિઝનેસ છે તો એ બિઝનેસની અંદર તમે કોઈ ફેસિલિટી વાપરો છો ખરા? તો કે હા, મારે એક 50 લાખ રૂપિયાની ઓડી ફેસિલિટી ચાલુ છે. તો મેં કીધું તો એક કામ કરો ને સાહેબ, હું તમને એ 50 લાખ રૂપિયાની ઓડી ફેસિલિટી છે એને હું રિપ્લેસ કરી નાખું આ લોનથી. હોમ લોનની અંદર ટોપઅપની અંદર હું એને રિપ્લેસ કરી દીધી. એનું એ જે તે સમયે જે વ્યાજ હતું અને જે મેં એને ઓડી ફેસિલિટી આપી એની અંદર 2% ડિફરન્સ હતો. 50 લાખ રૂપિયા ઉપર 2% એટલે કે 1 લાખ રૂપિયા થયા વર્ષના. 1 વર્ષનો 1 લાખ રૂપિયાનો એને બેનિફિટ કરી દીધો. એને રિક્વાયરમેન્ટ તો હતી જ નહીં, પણ એને એ રિક્વાયરમેન્ટ મેં એને સમજાવી કે એકચ્યુઅલમાં તમારે એ પૈસાની તમે કઈ રીતના યુઝ કરી શકો છો. પૈસા તો એ વાપરતા જ હતા, ઓડી તો એ વાપરતા જ હતા, પણ એ ઓડીના કયા બેનિફિટ લેવા જોઈએ એ મેં એમને સમજાવ્યું. તો એમને 1 લાખ રૂપિયાનો બેનિફિટ થયો. જેટલા વર્ષ છે ઇન્ટુ 1 લાખ મલ્ટીપ્લાય કરી નાખો. હા, સિમ્પલ. તમે 15 વર્ષ માટે થઈને અગર તમે પ્રોપર્ટી યુઝ કરી છે ઓડી ફેસિલિટી, મલ્ટીપ્લાય 15 કરી નાખો, 15 લાખ રૂપિયા થયા. ખૂબ સારું કહેવાય, ખૂબ સારું. કોઈ ચાલુ બિઝનેસ છે, એમને લોન જોતી હોય તો થોડા સમય માટે કઈ લોન મળી શકે? અગર એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે, ચાહે પ્રોપરાઇટર હોય, ચાહે પાર્ટનરશિપ હોય, ચાહે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, કોઈ પણ ટાઈપનો બિઝનેસ કરે છે, મેન્યુફેક્ચરિંગમાં છે, ટ્રેડિંગ યુનિટ છે, કોઈ એક પ્રોપર્ટીનું મેન્યુફેક્ચરિંગમાં છે, કે કોઈ પ્રકારનું એક ટ્રેડિંગ કરે છે, માલનું લે વેચ કરે છે, અને એને એક્ઝિસ્ટિંગ કોઈ સીસી ઓડી ફેસિલિટી અત્યારે યુઝ કરે છે, પ્રોપર્ટી કોઈ જગ્યાએ ઇન્વોલ્વ થઈ ગયેલી છે અને અત્યારે જરૂર છે પૈસાની, તો એના માટે થઈને બેંક, જેની અંદર એમાં સ્પેસિફિકલી વાત કરું તો પ્રાઇવેટ બેંક્સ અને નોન બેન્કિંગ કંપનીઝ, જે NBFC આપણે કહીએ છીએ, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ, એમાં શોર્ટ ટર્મ માટે થઈને 1 વર્ષથી લઈને 5 વર્ષના ટેન્યુઅર માટે થઈને અનસિક્યોર્ડ બિઝનેસ લોન મળે છે. જે પ્રોડક્ટની અંદર અપ ટુ 75 લાખ રૂપીસ, 75 લાખ રૂપિયા સુધીની અનસિક્યોર્ડ ટર્મ લોન, કે જે હર મહિને એની અંદર તમારું EMI બેઝડ રીપેમેન્ટ થશે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનું. એ પ્રાઇવેટ બેંક અથવા તો NBFC જે છે આ રીતની અનસિક્યોર્ડ બિઝનેસ લોન ફેસિલિટી પ્રોવાઈડ કરતું હોય છે. બેન્કિંગ સેક્ટરની અંદર ઘણીવાર સાંભળ્યું છે કે અનસિક્યોર્ડ લોન, તો એ શું છે? જે બિઝનેસ ઓનર અત્યારે CC ફેસિલિટી, ઓડી ફેસિલિટી એન્જોય કરી રહ્યા છે અને છતાં પણ ડે ટુ ડે વર્કિંગ માટે થઈને મારે શોર્ટ ટર્મની અંદર, સપોઝ એક્ઝામ્પલ તરીકે લઈએ કે મારી પાસે એક સારો ઓર્ડર આવ્યો છે, મારે એ ઓર્ડર પૂરો કરવો છે, પણ મારે તાત્કાલિક પૈસાની જરૂર છે, મને 7 દિવસમાં પૈસા જોઈએ છે, તો એ 7 દિવસમાં પૈસા મને કોણ આપશે? મારે એક્ઝિસ્ટિંગ વર્કિંગ કેપિટલ મને 7 દિવસમાં પૈસા નથી આપવાની. એ કદાચ આપશે તો મને ટેમ્પરરી ઓર્ડર ફેસિલિટી આપશે. તો 7 દિવસ અથવા તો 10 દિવસની અંદર અગર કોઈ મારી પૈસા આપશે તો એ આ પ્રાઇવેટ બેંક અથવા તો નોન બેન્કિંગ કંપનીઝ જે છે એ ફટાફટ પ્રોસેસ કરી અને અનસિક્યોર્ડ
જેની અંદર યા તો તમારા જીએસટીને એસેસ કરશે, યા તો તમારું બેન્કિંગ એસેસ કરશે, અને યા તો તમારી રીપેમેન્ટ કેપેસિટી તમારા ફાઇનાન્શિયલ્સને, ઓડિટેડ ફાઇનાન્શિયલ્સને એસેસ કરી અને એક એલિજિબિલિટી નંબર નક્કી કરશે. ભાઈ તમારી રીપેમેન્ટ કેપેસિટી એટલી બની શકે, એના હિસાબે હું તમને 20 લાખ, 25 લાખ, 50 લાખ, 75 લાખ સુધીની અનસિક્યોર્ડની અંદર ટર્મ લોન હું આપીશ. આ થઈ ગઈ અનસિક્યોર્ડ બિઝનેસ લોન. કોઈ પણ એક બિઝનેસ છે, કોઈ કંપની છે કે જેની અંદર ડેઇલી એક્સપેન્સીસ કવર કરવા છે, તો ડેઇલી એક્સપેન્સીસ અથવા એમના રેગ્યુલર ખર્ચાઓ કરવા માટે એવી કોઈ લોન મળે ખરા? જી, આજે તમે વાત કરો છો એ છે એક પ્રકારની વર્કિંગ કેપિટલ લોન. વર્કિંગ કેપિટલ લોનની અંદર કઈ કઈ વસ્તુ ઇન્વોલ્વ હોતી હોય છે એ હું તમને એક્ઝામ્પલ સાથે કહું. વર્કિંગ કેપિટલ લોનની અંદર યા તો તમારે કોઈ સ્ટોક પરચેસ કરવો છે, યા તો તમારે કોઈ તમારા ક્રેડિટર્સને રીપેમેન્ટ કરવું છે, યા તો તમારે તમારા ડેઇલી વેજીસ છે, જેમ કે તમારા ઓવરહેડ્સ થયા, તમારા ઇલેક્ટ્રિસિટી બિલ થયા, તમારા વર્કર્સના વેજીસ છે, આ બધા વેજીસને કવર કરવા માટે, તેને વેજીસનું પેમેન્ટ કરવા માટે તેને તમારે ડે ટુ ડે પૈસાની જરૂર પડતી હોય. એ ડે ટુ ડે પૈસાની જરૂર જે છે, સામે તમારા ડે ટુ ડે પેમેન્ટ પણ આવતા હોય કે ભાઈ મારે થોડોક સમય માટે થઈને પૈસા મળે છે, પણ થોડોક સમય માટે પૈસાની જરૂર પણ છે. તો એ બંનેનો જે ગેપ જે છે ને, એ ગેપને મેચ કરવા માટે તેને વર્કિંગ કેપિટલ ફેસિલિટી જે છે એ બેંક પ્રોવાઈડ કરે છે. તો એ લોનનું નેમ શું હોય છે બેન્કિંગ સેક્ટરમાં? એને આપણે કેશ ક્રેડિટ ફેસિલિટી અથવા તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી તરીકે આપણે ઓળખીએ છીએ. જે નોર્મલ લેમેન જે છે એ આ રીતના, ભાઈ મારી પાસે સીસી ફેસિલિટી છે, મારી પાસે ઓડી ફેસિલિટી છે. ઓડીમાં ને સીસીમાં ડિફરન્સ તમને સમજાવું. સીસીની અંદર તમારે હર મહિને સ્ટોક સ્ટેટમેન્ટ આપવાનું રહેતું હોય છે. એ સ્ટોક સ્ટેટમેન્ટની અંદર એક નાનકડું કેલ્ક્યુલેશન હોય છે. તમારો કેટલો સ્ટોક છે, તમારા કેટલા ક્રેડિટર્સ છે, અને તમારી કેટલી ઉધારી એટલે કે તમારા કેટલા ડેટર્સ છે, એનું એક નાનકડું કેલ્ક્યુલેશન હોય છે. એના બેઝિસ ઉપર એ લોકો એક લિમિટ જે છે એ તમને આપતા હોય છે. બીજું, ઓવરડ્રાફ્ટ ફેસિલિટીની અંદર આ કેલ્ક્યુલેશન થાય છે, યા તો હર 6 મહિને થાય છે, યા તો હર 12 મહિને થાય છે, વર્ષમાં એક વખત થાય છે. પછી તમારે હર મહિને ઓડી ફેસિલિટી લીધી હોય ને, તો હર મહિને તમારે સ્ટોક સ્ટેટમેન્ટ આપવાની જરૂર હોતી નથી. જ્યારે એની સામે કેશ ક્રેડિટની અંદર, સીસીની અંદર તમારે હર મહિને એ સ્ટોક સ્ટેટમેન્ટ જે છે બેંકને સબમિટ કરવું પડતું હોય છે. એનાથી તમારો ડ્રોઈંગ પાવર જે છે એ હર મહિને બદલાતો રહેતો હોય છે. તો સીસી અને ઓડીની અંદર કોઈ વ્યક્તિએ લોન લીધેલી છે અને ત્યારબાદ એ એમનું ફાઇનાન્સ કઈ રીતે મેનેજ કરી શકે અને એમાં વ્યાજ કેટલું લાગતું હોય છે? બિઝનેસ ઓનર ઓડી અથવા સીસી ફેસિલિટી બેંક તરફથી અવેલ કરેલી હોય, એ ઓડી સીસી ફેસિલિટીની અમાઉન્ટ એક્ઝામ્પલ તરીકે 1 કરોડ રૂપિયાની એમણે ફેસિલિટી લીધી છે. હવે એ ફેસિલિટી એમણે 15 દિવસ માટે થઈને યુઝ કરી, તો એમનું વ્યાજ જે છે, જેટલી ફેસિલિટી યુઝ કરી છે, જેટલા દિવસ માટે યુઝ કરી છે, એના ઉપર એનું વ્યાજ લાગશે, નહીં કે પૂરી ફેસિલિટી ઉપર અને પૂરા મહિના ઉપર. અને વાત કરીએ આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટની, તો બેંક ટુ બેંક અને સિબિલ ટુ સિબિલ, આજે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ લઈને બેઠા છે, હર એક વ્યક્તિનું બિઝનેસ અલગ અલગ હોય છે, હરેક વ્યક્તિનો બિઝનેસનો સ્કોરિંગ અલગ અલગ હોય છે. તો એ સ્કોરિંગ સિસ્ટમ પ્રમાણે બેંક ઇન્ટરેસ્ટ લગાડતી હોય છે. પણ હું તમને કૌશિકભાઈ એક વસ્તુ ક્લિયર કરી શકીશ કે આઈડિયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે સ્ટાર્ટ થતું હોય છે અત્યારના, આઈડિયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ સ્ટાર્ટ થતું હોય છે 9.5% પર એનમથી. પછી એનો સ્કોર કેટલો છે, એનું ડિમાન્ડ કેટલી છે, આ બેઝિસ ઉપર બેંક જે છે એના ફાઇનાન્શિયલ પેરામીટર્સ પ્રોપર બેસે છે કે નથી બેસતા,
આ બધા પેરામીટર્સ જે છે એને કમ્બાઈન કરી એક સ્કોરિંગ સિસ્ટમ બેંકની હોય છે. એ સ્કોરિંગ બેસિસ ઉપર બેંક જે છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિસાઇડ કરતી હોય છે. એટલે હું તમને એમ એક્ઝેક્ટલી તો ન કહી શકું કે ભાઈ તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું આવી શકે છે, પણ એક રેન્જ આપી શકું ભાઈ 9.5% સ્ટાર્ટ થાય છે, એ 10.5-11% સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આઈડિયલી રહેતું હોય છે. કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કે જેમને કોઈ એક્સપાન્શન કરવું છે, કે એમની ફેક્ટરીમાં કંઈક ચેન્જીસ કરવા છે, તો એમને કઈ લોન મળે કે જે એમને એમના એક્સપાન્શનમાં હેલ્પફુલ થતી હોય? જે બિઝનેસ ઓનર બિઝનેસ એક્સપાન્શન કરવા માંગતા હોય છે એને આઈડિયલી 2 રીતની લોન મળે. ફર્સ્ટ, યા તો તમારે કોઈ પ્રોડક્શન કેપેસિટી વધારવી છે તો એના માટે થઈને મશીનરી લોન અવેલ કરતા હોય છે. પ્રોડક્શન કેપેસિટી વધારે કરવા માટે થઈને એને એક નવું યુનિટ લગાડવું પડતું હોય છે, તો એના માટે થઈને કન્સ્ટ્રક્શન કરવા માટે થઈને ટર્મ લોન મળતી હોય છે. અને એની સાથે સાથે કેપેસિટી એનહાન્સ થશે તો વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ પણ વધારે આવવાની છે, તો એ વર્કિંગ કેપિટલ ફેસિલિટી પણ એની સાથે સાથે એનહાન્સમેન્ટ થશે. તો આઈડિયલી એને આપણે પ્રોજેક્ટ ફાઇનાન્સ તરીકે અથવા તો એક્સપાન્શન ફાઇનાન્સ તરીકે પણ કહેતા હોય છે. તો એ કઈ રીતે થતું હોય છે એનું હું તમને થોડીક નાનકડી એવી પ્રોસેસ સમજાવું કઈ રીતે હોય છે. તમે એક્ઝિસ્ટિંગ તમારું એક યુનિટ ચાલુ છે, એની કેપેસિટી તમારી ડિફાઇન થઈ ગઈ ભાઈ મારી આ પ્રોડક્શન કેપેસિટી અત્યારે 70%-80%ની આસપાસથી સ્ટાર્ટ ચાલુ છે, અત્યારે પ્રોડક્શન કેપેસિટી મારી આઈડિયલી એટલી હોય છે. હવે મારે એનું એક્સપાન્શન કરવું છે, મારે નવી મશીનરી એડ કરવી છે, તો જે મશીનરીના કોટેશન્સ આવશે એ કોટેશન વેલ્યુના 75% બેંક જે છે એ લોન આપશે. તમે પ્રોડક્શન કેપેસિટી તમે લગાડશો કઈ જગ્યાએ, તમારા નવા યુનિટ માટે તેને લગાડશો, તો એ યુનિટ કન્સ્ટ્રક્શન કરવા માટે થઈને જે તમારા કોટેશન્સ આવશે એ કોટેશનના 75% સુધીની બેંક લોન આપશે. એટલે ઓવરઓલ તમારો જે બી પ્રોજેક્ટ થાય છે XYZ અમાઉન્ટ, એના તમે 75% જે છે એ બેંક લોન આપશે અને 25% જે છે એ પ્રમોટર પોતાનું કોન્ટ્રીબ્યુશન આપશે. એ પ્રમોટર જે છે એ કોન્ટ્રીબ્યુશન એના માર્જિન તરીકે આપતા હોય છે. એટલે બેંક, અગેન પાછું કહું છું, બેંક ટુ બેંક એ માર્જિન ડિફાઇન અલગ અલગ થતું હોય છે. આઈડિયલી એનું માર્જિન જે છે એ 25% ઓફ ધ ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ હોય છે. 75% જે છે એ બેંક ફંડિંગ થતું હોય છે. તમારો પ્રોજેક્ટ કોસ્ટ જે છે એ અગર માની લો કે 5 કરોડ રૂપિયાની છે, તો 5 કરોડના 25% તમારા પોતાને લગાડવાના, 5 કરોડના 75% બેંક તમને લોન આપી દેશે. લોન સેક્ટરની અંદર SMA વર્ડ સાંભળ્યો છે, તો SMA કોઈ લોનનો ટાઈપ છે? SMA જે છે ને સર, એ એક પ્રકારનો ક્રેડિટ તમારી કેવી છે હિસ્ટ્રી એનો એક પ્રકાર છે. કઈ રીતે એને ડિફાઇન કરે છે, SMA પહેલાં શું છે એ સમજાવું. સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ. સ્પેશિયલ મેન્શન અકાઉન્ટની અંદર તમે તમારા વ્યાજનું રીપેમેન્ટ કેટલું રેગ્યુલર કરો છો એને આંકતો એક નંબર. જેમ કે 30 દિવસ સુધી અગર તમારું રીપેમેન્ટ ડિલે થાય છે, તમારું ઇન્ટરેસ્ટ જે છે એનું રીપેમેન્ટ, ચાહે તમે ક્રેડિટ કાર્ડનું રીપેમેન્ટ હોય, ચાહે તમે ઓવરડ્રાફ્ટ ફેસિલિટીનું, ચાહે તમારા કોઈ હાઉસિંગ લોનના EMIનું, અગર તમારું રીપેમેન્ટ ડિલે થાય છે તો એનું રિપોર્ટિંગ જે થતું હોય છે એ SMA 0 થતું હોય છે. 31થી લઈને 60 દિવસ અગર તમારું રીપેમેન્ટ ડિલે થાય છે ત્યારે તમારું SMA સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ 1માં રિપોર્ટ થતું હોય છે. 61 દિવસથી ઉપર અને 90 દિવસ સુધીની અંદર તમારું રીપેમેન્ટ ડિલે થતું હોય છે ત્યારે એ રિપોર્ટ થાય છે SMA 2માં. અને અગર તમારું SMA 2 કરતાં પણ મોડું, એટલે કે 90 દિવસ કરતાં પણ અગર તમારું રીપેમેન્ટ ડિલે થાય છે વ્યાજનું, ત્યારે તમારું અકાઉન્ટ નોન પરફોર્મિંગ એસેટની અંદર આવી જાય છે. તમે NPAની અંદર રિપોર્ટ થઈ જાઓ છો. એટલા માટે થઈને તમારે તમારું રીપેમેન્ટ જે છે એ રેગ્યુલર રાખવા માટે થઈને બધા બેંક જે છે એનો આગ્રહ રહેતો હોય છે કે તમે 5 તારીખનું તમારું અગર EMI આવે છે, તમારે 30 તારીખનું અગર તમારું વ્યાજનું ડ્યુ ડેટ આવે છે, ઇન્ટરેસ્ટનું ડ્યુ ડેટ આવે છે, તો તમે એ દિવસે જ તમારે પેમેન્ટ કરવાનું. એ દિવસથી એક દિવસ ચૂકવાનું નહીં, કારણ કે એ ઇફેક્ટ કરે છે તમારી ક્રેડિટ હિસ્ટ્રીમાં.
એના હિસાબે તમારો સિબિલ સ્કોર પણ ડાઉન થાય છે. એટલે મારી તમારા વ્યુઅર્સને એ રિક્વેસ્ટ છે કે તમે અગર તમારા લોનના રીપેમેન્ટ રેગ્યુલર રાખો તો તમારો સિબિલ સ્કોર ખરાબ નહીં થાય. તમારો સિબિલ સ્કોર ખરાબ નહીં થાય, તમારે આગળ જતા ભવિષ્યની અંદર તમને સારી એવી લોન મળી શકે છે. CGT MSE એ શું છે? આજે ઘણા એવા યુનિટ છે કે જે બહુ સારા ચાલે છે, કે જેની પ્રોડક્શન કેપેસિટી ઘણી સારી છે. આજે એવા ઘણા યુનિટ છે કે જેને હજી એક્સપાન્ડ કરવું છે, પણ ક્યાંક ને ક્યાંક એની પાસે પ્રોપર્ટીનો અભાવ હોય છે. આજે બેંક પહેલી પ્રાયોરિટી એવી જ આપતી હોય છે કે તમે કોઈ પ્રોપર્ટીને મોર્ગેજ કરી અને તમે એની સામે લોન લ્યો. તમે એને મોર્ગેજ કરીને તમે એની સામે ટર્મ લોન અથવા CC ફેસિલિટી લ્યો. પણ અગર તમારી પાસે એ પ્રોપર્ટી ઓછી પડે છે તો શું? તમારું વિઝન સારું છે, તમારો બિઝનેસ સારો છે, તમારું એક્સપાન્શન સારું છે, પણ જો તમે પ્રોપર્ટી વાઇઝ ટૂંકા પડો છો તો શું કરશો? તો ગવર્મેન્ટની એક બહુ સરસ સ્કીમ છે જે છે CGT MSE, જેની અંદર ગવર્મેન્ટ જે છે એ બેંકને ગેરંટી આપે છે ઓન બિહાફ ઓફ ધ યુનિટ કે ભાઈ આમને તમે ફંડ કરો, એની ગેરંટી અમે લઈએ છીએ. એનું રીપેમેન્ટ રેગ્યુલર થશે, એનું અકાઉન્ટ જે છે એ રેગ્યુલર થશે. એના માટે તેને ગવર્મેન્ટ એક ફીસ ચાર્જ કરતી હોય છે. એ ફીસની સામે એ ગેરંટી આપે છે બેંકને. 1 વર્ષ 2 વર્ષ પહેલાં સુધી એ લોનની અમાઉન્ટ જે છે એ 2 કરોડ રૂપિયા સુધીની હતી. હવે એ લોનની અમાઉન્ટ 5 કરોડ રૂપિયા સુધીની છે. એટલે તમારી પાસે 5 કરોડ રૂપિયા સુધીની વિધાઉટ એની પ્રોપર્ટી ઇન્વોલ્ડ, તમારી પ્રોપર્ટી અગર તમારી પાસે નથી અને તમારે 5 કરોડ રૂપિયા સુધીની ફેસિલિટી જોઈએ છે તો બેંક જે છે એ તમને એ ફંડ કરી શકશે અગેન્સ્ટ CGT MSE સ્કીમ. અને એની અંદર CGT MSE ના જે ચાર્જીસ જે છે એ બેંક જે છે એ વસૂલ કરતી હોય છે, એ જતો હોય છે ગવર્મેન્ટના નામે. હાર્દિકભાઈ, તમે BNI સાથે કનેક્ટેડ છો, તો તમારા મતે BNI શું છે? કૌશિકભાઈ, હું BNI સાથે કનેક્ટેડ કેવી રીતે થયો એની પહેલાં તમને થોડુંક બ્રીફ આપું. BNI ની અંદર મારા એક ક્લાયન્ટ હતા જે મને BNI માં લઈ આવ્યા. એ છે સર્વિસ ફોર્સના ઓનર હિતેન્દ્રભાઈ જોશી. એ પહેલાં મારા ક્લાયન્ટ હતા. પછી એમણે મને ઇન્વાઇટ કર્યો કે તમે એક કામ કરો, તમે એક બિઝનેસ ઓનર્સની મિટિંગ છે, એ મિટિંગની અંદર તમે આવો સવારે. એટલે મેં એમને પૂછ્યું કેટલા વાગે આવવાનું? તો કે સવારે 7:30 વાગે. એટલે થોડીક વાર માટે તો હું સરપ્રાઈઝ થઈ ગયો કે આ સવારે 7:30 વાગે બિઝનેસ ઓનર્સની મિટિંગ ક્યાં છે? પછી એમણે મને થોડુંક બ્રીફ આપ્યું, ભાઈ આ રીતના આપણે BNI કરીને એક ઓર્ગેનાઇઝેશન છે કે જેની અંદર હું તમને ઇન્વાઇટ કરવા માંગુ છું. અને એ મિટિંગ મેં અટેન્ડ કરી એઝ અ વિઝિટર. અને ત્યાર પછી મેં ડિસિઝન લીધું કે હા, મને BNI પ્લેટફોર્મની મારે જરૂર છે. જે મને હિતેન્દ્રભાઈ પહેલાં જ કીધું હતું કે ભાઈ તમને આવા એક પ્લેટફોર્મ અગર તમને સપોર્ટ કરતું હોય તો તમારા માટે થઈને એ સારી વસ્તુ છે. તો એ ડિસિઝન મેં લીધું કે ભાઈ હા, આ BNI પ્લેટફોર્મ મારા માટે થઈને કામનું છે. એટલે મેં BNI જોઈન કર્યું. અને BNI પ્લેટફોર્મથી મને, અગર હું મારી લાઈફની જર્નીની વાત કરું, રાજકોટમાં આવ્યા પછી 2020 પછી અગર વાત કરું તો જે ગ્રોથ મારો 2020થી લઈને 2022 સુધી થયો છે એના કરતાં 3 ટાઈમ ગ્રોથ મને BNI જોઈન કર્યા પછી થયો છે. આઈધર વે ઓફ BNIના મને રેફરલ મળ્યા છે અથવા તો BNIના જે મારા મેમ્બર્સ, જે ગ્રુપ મેમ્બર્સ છે એનો મને સપોર્ટ મળ્યો છે. એ હરેક વ્યક્તિએ જેણે મને સપોર્ટ કર્યો છે એને હું થેન્ક યુ કહેવા માંગીશ. હાર્દિકભાઈ, આજે લોન વિશે, સિબિલ વિશે અને ઘણી લોન સેક્ટરમાં સારી એવી પ્રોડક્ટ કે જે આપણા વ્યુઅર્સને જાણીને ખૂબ આનંદ થશે અને ઘણું જાણવા મળશે. અમારા આજના એપિસોડમાં આપના આવા બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ કૌશિકભાઈ અગેન કે તમે મને તમારા પોડકાસ્ટની અંદર મને ઇન્વાઇટ કર્યો અને મારા ફંડવાઇઝરની વિશે તમે થોડીક માહિતી લીધી, થોડીક લોનની માહિતી લીધી કે જેની અંદર તમારા વ્યુઅર્સને તમારા લોન
કઈ રીતના અવેલ કરવી જોઈએ, કયા કયા ટાઈમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એના વિશે તમે એજ્યુકેટ કરાવરાયો. એના માટે થઈને હું તમને થેન્ક યુ કહીશ કે તમે મને આવો મોકો આપ્યો કે આ વસ્તુ હું મારું નોલેજ જે છે એ તમારા વ્યુઅર્સને શેર કરી શકું. થેન્ક યુ કૌશિકભાઈ. થેન્ક યુ. Fairport Kaushik sponsors are title sponsor DRS Financial Services, જેમનો બિઝનેસ છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનો. કો સ્પોન્સર આર કેપિટલ વેલ્થ ક્રિએશન, જેમનો બિઝનેસ છે યુઝડ કાર લોનનો. ઈ ટ્રાવેલ વર્લ્ડ, જેમનો બિઝનેસ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. એસ જે જ્વેલર્સ, જેમનો બિઝનેસ છે ગોલ્ડ જ્વેલરીનો. થેન્ક યુ.